ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ગરુડ પુરાણ આપણે સાંભળી રહ્યા છીએ. 1 થી 3 અધ્યાય આપણે સાંભળી લીધા અને આજે ચોથો અધ્યાય દુષ્ટોના પાપનું વર્ણન અને શ્રાદ્ધનો મહિમા. આ અધ્યાય ચોથામાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ કે આ શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ તમે ભગવાનના પુરાણો ગ્રંથો વાંચો છો, ગીતાજી વાંચો છો, રામાયણ કંઈ પણ તમે ભગવાનના ગ્રંથ વાંચો છો તો એનું સીધું પુણ્ય ફળ આપણા પિતૃઓને પૂર્વજોને મળે છે અને એ પરમ ગતિને પામે છે, એમના આશીર્વાદ આપણને મળે છે. માટે આ સમયે આ 16 દિવસના સમય દરમિયાન ગરુડ પુરાણ વાંચવાનો ખૂબ જ મહિમા છે. આ દિવસો 16 દિવસ પિતૃઓને સમર્પિત છે. તો આજે આપણે અધ્યાય 4 ગરુડ પુરાણ સાંભળીશું. અધ્યાય 4 જેમાં નરકોનું વર્ણન છે, નરક જેવા પાપ કરનારાનું વર્ણન છે તથા શ્રાદ્ધનો મહિમા છે. આ પિતૃ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે. ભગવાન શ્રી વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે. તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે. અનેક પુણ્યના ફળરૂપે આપણને જે માનવ દેહ મળ્યો છે, આ માનવ જીવન દરમિયાન જે મનુષ્ય પાપ કર્મ કરે છે તેને નરકવાસો ભોગવવો પડે છે, યમપુરીમાં જવું પડે છે અને અનેક કષ્ટ ભોગવવા પડે છે. તેનું વર્ણન આ ગરુડ પુરાણમાં સાંભળવા મળે છે. ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત જે ક્રિયા છે, 16 શ્રાદ્ધ છે આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. 18 અધ્યાયથી સંપન્ન આ ગરુડ પુરાણ છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના વાહન ગરુડજી છે. તેઓ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછે છે અને તેમના જવાબ આપે છે. ભગવાન શ્રી હરિ આ ગરુડ પુરાણની રચના આવી રીતે થઈ છે જે વેદ વ્યાસજીએ સંપૂર્ણપણે આલેખી છે. અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 1 થી 3 અધ્યાય સાંભળી ચૂક્યા અને આજના દિવસે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 4 દુષ્ટોના પાપોનું વર્ણન, શ્રાદ્ધનો મહિમા. બોલો ગરુડ વાહન ભગવાન શ્રી હરિની જય, લક્ષ્મીપતિની જય. શ્રી ગરુડજી પૂછે છે, હે ભગવાન, કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વેતરણીમાં પડે છે, કયા પાપોથી નરકમાં જાય છે, કૃપા કરીને બતાવો. શ્રી ભગવાન નારાયણ કહે છે કે મનુષ્ય હંમેશા અશુભ કાર્યમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે. તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયમાં જાય છે. ભયના દ્વાર સહન કરે છે, પરંતુ ધર્માત્મા પ્રાણી 3 દ્વારથી અર્થાત પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તમારી જોડે કરું છું, સાંભળો. દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વેતરણી નદી છે. એમાં પણ પોતાના કર્મ અનુસાર પાપી જાય છે. વેતરણી નદીમાં એના પાપ અનુસાર જાય છે તે હું તમને વર્ણન કરું છું. બ્રાહ્મણને મારવાવાળા, ગાયને મારવાવાળા, બાળકનો વધ કરવાવાળા, સ્ત્રીને મારવાવાળા, ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતરણીમાં ડૂબી જાય છે. ગુરુના દ્રવ્યને, દેવતાના દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને, બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈ આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે, બીજાના દોષને ગ્રહણ કરવાવાળા, ગુણને છુપાવવાવાળા, ગુણવાનોથી ઈર્ષા કરવાવાળા, નીચની સંગતિ કરવાવાળા, સત્સંગથી દૂર રહેવાવાળા, પુરાણ, વેદ, મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા, દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા, પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા, યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોઈને પણ પોતાને પંડિત સમજવાવાળા, તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમમાં માર્ગમાં જાય છે. હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વેતરણી જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે. જે લોકો માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતરણીમાં ડૂબાડવામાં તેને આવે છે. જે લોકો પવિત્રતા, શીલવતી, કુલીન, વિનયુક્ત, સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે તે વેતરણીમાં પડે છે. જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં
હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે, તે લોકો વૈતરણીમાં પડે છે. જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો, એ બંને હંમેશા એ વૈતરણીમાં પડી જાય છે. જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પછતાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જે રોકી દે છે, તેઓ વૈતરણીમાં પડે છે. જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે, જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે, તેઓ હંમેશા વૈતરણીમાં કષ્ટ સહન કરે છે. જે બ્રાહ્મણ ગોળ, ખાંડ, મધ, મીઠાઈ, ઘી, દૂધ, લવણ વગેરેને વેચવાવાળા છે, વૃષલી એટલે અકુલીન સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞ સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે, તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવાવાળા, મદિરા પીવાવાળા, નિર્કુંજ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે, જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે, જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુશળ કુળશીલા સ્ત્રીઓથી છળ કરે છે, તે વૈતરણી નદીમાં ડૂબી જાય છે. આ પ્રકારે જે લોકો અત્યંત નિષદ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે, તે પાપી વૈતરણીમાં પડે છે. આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે. પછી યમની આજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વૈતરણીમાં નાખે છે. ભગવાન નારાયણે પહેલા ગણાવેલા 21 નરકોના વિષયમાં બતાવ્યું છે કે હે ગરુડ, બધા નરકોમાં મુખ્ય જે 21 નરક છે, એમાં બધાથી વધારે પીડા આપવાવાળા વૈતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાની નિર્દયતાથી નાખે છે. જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉધરોદેહિક ક્રિયા જેમણે ન કરી હોય, તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વૈતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, વન બગીચા કે ફૂલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોના ત્યાગી, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા, તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા બધા પાપી, જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે, એ વૃક્ષ પર લટકેલી પાપી દંડ આપવા પર જ્યારે પડે છે, લટકેલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે, ત્યારે દૂત એમને નરકમાં નાખે છે. એ નરકોમાં જે ફેંકવામાં આવે છે, એમના પાપોને હું તમારાથી કહું છું. ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો એટલે કે પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવાવાળા, સંસારના વિષયમાં સંલગ્ન, સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કૂવા, બાવલી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી, બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા, પિતૃ તથા બલિ, વૈશ્વ દેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે, તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે આજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, શ્રદૂર અને પંડિતની સેવા પૂજા નથી કરતા, તેઓ ચોક્કસ જ નરકમાં જવાવાળા હોય છે. જે બ્રાહ્મણ પોતાના ધનને ભૂલીને દાસીની પાસે પથારી પર સૂવે છે, તે નરક જાય છે. અને જે શુદ્રથી સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે, તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે. તે બ્રાહ્મણોમાં અધર્મ છે. એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ. જે આજ્ઞાની, દેવતા વગેરેથી વિમુખ રહે છે, તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા, બલકે અનુમોદન કરે છે, તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે. જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે,
એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે. જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીથી સાથે ભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે તે નિશ્ચય નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે, તે નિશ્ચય જ નરકમાં જાય છે, નરકગામી બને છે. જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા, જે તલવાર વગેરે શસ્ત્રો તથા વીરધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે, તે નિશ્ચિત રૂપે નરક જાય છે. ચામડાને વેચવાવાળા વેશ્ય, ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે. જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે, જે અપરાધ વગર કોઈને દંડ આપે છે, તે નિશ્ચય જ નરકમાં જાય છે. જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર ભોજન નથી આપતા, તેઓ પણ નિશ્ચય નરકમાં જ જાય છે. અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચય જ નરકમાં જ જવાવાળા હોય છે. સંધ્યા વંદન, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે, તે પુરુષ ચોક્કસ જ નરકમાં જાય છે. અધ્યાત્મક વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા, પુરાણ વાંચવાવાળાને પણ જે ગુરુ ભાવથી નથી જોતા, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે, જે પ્રીતિભંગ કરે છે, જે આશાઓ પર તુષારાપાત કરે છે, તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા હોય છે. જે પુરુષ લગ્નને, દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે, તેઓ નિશ્ચય નરકમાં વસે છે. ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી ફરતા. ઘરમાં, ગામમાં તથા વનમાં આગ લગાવવાવાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે. જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે, ત્યારે એને યમદૂત પકડીને આશીપત્ર વનમાં લઈ જાય છે. તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે, ત્યારે યમદૂતો કહે છે, હે પાપી, ઠંડા છાયડામાં સુખની નિંદ્રા લઈ લે. જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે, ત્યારે યમદૂત તેને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો, ખાઓ, પીવો. એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્છિત થઈને પડી જાય છે. ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને ખૂબ દીનતા બતાવી અને પરવશ હોવાને કારણે લાંબો શ્વાસ લે છે, કંઈક કહેવા માટે અસમર્થ રહે છે. આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર નારી કષ્ટ સહન કરે છે. ભગવાન નારાયણે કહ્યું, હે ગરુડ, પાપીઓથી યાતના મેં આ પ્રકારે કહી, પણ આટલાથી શું થાય એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે. પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે, તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલય કાળ સુધી ઘોર નરકમાં જાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે, અર્થાત નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લત્તા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેથી સ્થાવર સંજ્ઞા છે, અર્થાત એમને સ્થાવર કહે છે. કીટ, પક્ષુ, પક્ષી, જળચર વગેરે 84 લાખ દેવ યોનિઓ છે, એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે. પરત જે નરકથી આવીને મનુષ્ય થાય છે, સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્ન કોડ જન્મના અંત તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે. મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મોમાં એનો પીછો કરે છે, તેથી મનુષ્યને દુષ્ટ કર્મોથી બચવું જોઈએ. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો 4થો અધ્યાય, દુષ્ટોના પાપોનું વર્ણન. તો મિત્રો, કૃપા કરીને ગરુડ પુરાણના અધ્યાયો સાંભળજો, જેથી આપણા પિતૃદેવોને તેઓને શાંતિ મળે, મોક્ષ મળે, એમને પરમ ગતિ મળે. અને વિડીયો બને એટલો શેર કરજો, જેથી બીજાને પણ સાંભળવાનો અવસર મળે, આપણને પુણ્ય ફળ મળે. તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો ભવ નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.